તો મિત્રો સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરફથી કોન્સ્ટેબલ જીડીની ભરતી જાહેર કરવામાં આવેલી છે। ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરફથી કોન્સ્ટેબલ જીડી એટલે કે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। પુરુષ અને મહિલા બંને ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ પણ કરી દેવામાં આવેલા છે। 16 જાન્યુઆરી 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 16 જાન્યુઆરી 2024 થી લઈને 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સીઆરપીએફ ની ઓફિશિયલ વેબસાઇટ છે requirement.crpf.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જગ્યા વિશે ચર્ચા કરીએ તો અહીં જે પુરુષ ઉમેદવાર માટે જગ્યા છે તે 83 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 86 જેટલી જગ્યા રહેશે। ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ જે જગ્યા છે તે 169 જેટલી જગ્યા છે। ચર્ચા કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। તો અહીં ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર થશે। પે મેટ્રિક લેવલ 3 મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે એટલે કે ₹21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં ઉમેદવારે પોતાની જે ઉંમરની ગણતરી છે તે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે કે 15 ફેબ્રુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15 ફેબ્રુઆરી 2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે મિત્રો સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ। અહીં નેશનલ લેવલ અથવા તો ઇન્ટરનેશનલ લેવલની રમતમાં ભાગ લીધેલ હોવો જોઈએ, કારણ કે આ જે ભરતી છે તે સ્પોર્ટ ક્વાટાની ભરતી છે, એટલા માટે ધોરણ 10 ની પરીક્ષા પાસની સાથે સાથે ફરજિયાત સ્પોર્ટનું સર્ટિફિકેટ પણ વિદ્યાર્થી પાસે હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે શારીરિક ધોરણો વિશે એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ વિશે। તો અહીં એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ કેન્ડિડેટ છે તો તેમની જે ઊંચાઈ છે તેના વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157 સેન્ટીમીટર હોવી જોઈએ। પુરુષ ઉમેદવારની છાતી વિશે ચર્ચા કરીએ તો તેમની છાતી છે તે મિનિમમ 80 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફુલાવેલ છાતીમાં 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ, એટલે કે અહીં ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ હોવો ફરજિયાત રહેશે। એસટી કેટેગરી વિશે ચર્ચા કરી લઈએ તો એસટી કેટેગરીમાં જે પુરુષ ઉમેદવાર છે તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 162.5 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। પુરુષ ઉમેદવારની છાતી વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારની છાતી છે તે 76 સેન્ટીમીટર હોવી જોઈએ, ફુલાવ્યા વગરની છાતી છે તે 76 સેન્ટીમીટર, જ્યારે ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, ત્યાર પછી ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। તેઓએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી જે સીઆરપીએફ ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન જ અરજી ફી ભરવાની રહેશે। તે સિવાય મિત્રો અહીં જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। અહીં માત્ર અરજી ફી છે તે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેઓએ જ અરજી ફી ભરવાની રહેશે। આવી રીતે મિત્રો સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા પુરુષ અને મહિલા તમામ ઉમેદવાર માટે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની ભરતી જાહેર કરવામાં આવેલી છે અને આ જે ભરતી છે તે સ્પોર્ટ ક્વાટા માટે છે, એટલે કે સ્પોર્ટનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્પોર્ટમાં ભાગ લીધેલ હોય, રમતગમતમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે 16 જાન્યુઆરી 2024 થી લઈને 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.